ટુટલમાં રોડ ખખડધજ હાલતમાં છે। ગામનો જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે। નાના વાગુદળથી સગળિયા સુધીનો રોડ જે છે તે અતિશય ખરાબ હાલતમાં છે। સગળિયાથી લતીપુર સુધીનો રોડ તો બન્યો જ નથી। આઝાદી પછી પણ લતીપુરનો રોડ આજ સુધી નથી બન્યો। સ્થાનિક નેતાઓ સામે ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવ્યો। ગ્રામજનોનું કહેવું છે કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે। સ્થાનિક નેતાની નબળી કામગીરીને કારણે આ સમસ્યા વધુ ઉકરી છે। રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી। આ 1.5 વર્ષથી સગાડિયાથી વાગુદર સુધીનો રસ્તો તૂટેલ છે, એના માટે કોઈ ધ્યાન આપતું નથી। પછી સગાડિયાથી હુધાગુનાનો રોડ આખો હાવ ડેન્જર છે, એમાં કોઈ ધ્યાન આપતું નથી। બીજા નંબરમાં કે કોઈ હાજુ માંદું થાય તો ડિલિવરીના કેસ લઈને ધોલ જવામાં બહુ અઘરા પડે છે। માટે મારો પોતાનો જ ખુદ એક્સિડન્ટમાં પગ ભાંગેલો છે। ઢોરાયરે ભટકાને આટલા રસ્તા ખરાબ છે। ખાડામાં અમારા ગામના 2-4 જણા પડ્યા છે, એને બધાને લોઢાની પ્લેટો આવેલી છે। આજે મોડ પરથી વાગુદળ આજે લગભગ પાસ થઈ ગયો એને લગભગ 8-10 મહિનાનો ટાઈમ થઈ ગયો છે, તો હજી આ રસ્તો કોઈ એનું કામ આગળ હાલ્યું નથી। હજી એની એક વખત જો કોઈ રાજકારણી કે કોઈ હોદ્દેદારો કદાચ વાગુદળથી સગાડી આવે તો ખાસ એને આ રોડ રસ્તાની માહિતીની શું અત્યારે દિન હાલ ચિતાર એને ખબર પડે। કાયમી હું વારી હગારિયા મારી વાડી છે, કાયમી અહીંથી હાલું। આ રસ્તો બહુ ખરાબ છે, ખાસ કરીને ચોમાસામાં તો અમારે બહુ તકલીફ પડે। અને અહીંથી અહીંયા હગારિયા 5 કિલોમીટર હાલવામાં અમારે કલાકે કોઈ જાય। કેટલો સમય થયા આ સમય છે, અને 12 મહિના આમ તો 12 મહિના ઉપર થઈ ગયું છે। આવા નવા ખાડા છે, ચોમાસે તો હાવ પૂરો થઈ જાય। હું તો નાના વાગુદર થી સગાડિયા જતો જે રસ્તો છે હાલ ખરાબ પરિસ્થિતિમાં છે, એનો સરકારશ્રી દ્વારા રસ્તાને નવીનીકરણ કરવા માટે મંજૂરી આપી દીધેલી છે। તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલી છે, તથા તે કામમાં કોન્ક્રીટ જે વર્ક છે એ પૂર્ણ કરવામાં આવેલ છે। અને જે ડામર કામ છે એ આપણે ચોમાસા પહેલા પૂર્ણ કરવાના પ્રયત્નમાં છે કે એ ચોમાસા પહેલા એ પૂર્ણ